મહીસાગર જિલ્લામાં કરોડોના ખર્ચે બનેલો પુલ પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયો। લુણાવાડા લીંબડિયા રોડ પર ભેવાડા પાસે 1.32 કરોડના ખર્ચે બનાવાયેલા પુલનું પહેલા ચોમાસે જ ધોવાણ થયું છે। બ્રિજ પર લગાવવામાં આવેલું કોન્ક્રીટ પહેલા વરસાદમાં જ ધોવાઈ જતા બ્રિજની ગુણવત્તા પર મોટો સવાલ પેદા થયો છે। વાહન ચાલકોની સુવિધા માટે બનાવાયેલો બ્રિજ ધોવાઈ જતા વાહન ચાલકો માટે જીવનું જોખમ ઉભું થયું છે। બ્રિજ પર એક બાજુ ખાડો પડી જતા વાહન ચાલકો રોંગ સાઈડમાં જવા મજબૂર બન્યા, જેથી ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો પર અકસ્માતનો ખતરો પેદા થયો છે। તેવામાં બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટરે કરેલી નબળી કામગીરી સામે સ્થાનિકોમાં આક્રોશ ફેલાયો। મહત્વનું છે કે રાજ્યમાં કમસે કમ 40 વર્ષના આયોજન સાથે બનાવવામાં આવતા બ્રિજ 6 મહિનામાં જ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યા છે, જેને લઈને પ્રજાના પૈસાનું ધોવાણ અને ભ્રષ્ટાચારને લઈ તંત્રની કામગીરી પર સવાલો ઉદ્ભવ થયા છે। સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાયેલા છે। વિશાલ, કરોડોના ખર્ચે બ્રિજ બનાવવામાં આવે છે, 4 વર્ષની ગેરંટી સાથેનું બ્રિજ 6 જ મહિનામાં ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે। લુણાવાડાના લીંબડિયા રોડ પર ભેવાડા પાસે 1.32 કરોડના ખર્ચે આ પુલનું નિર્માણ થયું હતું। અત્યારની શું સ્થિતિ, ત્યાંના લોકોનું શું કહેવું છે? જી સોનલ, જે રીતે વાત મળી છે, ખાસ કરીને પહેલા જ વરસાદની અંદર જે કરોડો રૂપિયાનો ખર્ચીને જે બનાવવામાં આવેલો બ્રિજનો જે સરફેસનો જો ભાગ છે, જે પ્રથમ વરસાદમાં ધોવાયો છે। ખાસ કરીને નવાઈની વાત તો એ છે કે જે રીતે 7મા મહિનાની 24 તારીખેનું કામગીરી પૂર્ણ થઈ હતી, માત્ર 17 જ દિવસ જેટલો સમય થયો હતો અને તે સમયની અંદર જ આની ઉપરના જે પોપડા દેખાઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક તિરાડો પણ પડી ગઈ છે। આ બીજી તરફ જે બ્રિજનો જે સરફેસનો જે ભાગ છે તે ધોવાતા વાહન ચાલકોને બી પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બીજી તરફ જે રીતે હાલ જે તંત્ર દ્વારા જે રીતે અહીંયા જે સાઇન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે, જેને લઈને તાત્કાલિક ધોરણે સાઇન બોર્ડ પણ હટાવી દેવામાં આવ્યા છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો ખાસ કરીને જે વાહન ચાલકો છે તેમને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જી વિશાલ, આભાર તમામ વિગતો માટે।